બધો સામાન લઈ લીધો. તેલ બધું લીધું. આખું લિસ્ટ જ છે ને અંદર જ છે બધું. પેલા એમને બનાવી દીધું નહીં બનાવ્યું હોય નકર જેમ પાવા મોરવાનો થાય કંકોરો. જો તૈયારી હોય ને તો સારું હોય. સામાન તો બધો આવી જ ગયો. તૈયાર થઈ ગયું. સામાન લેવા જેવું ચેલો બધો સામાન હતો. આ જો સામાન બધો લઈને આવ્યો. સામાન કેટલો બધો લાવવાનો હતો. 999 રૂપિયાનો આવ્યો. ફોનમાં રિચાર્જ કરે 399, ટીવી રિચાર્જ કરે 599, આ બધું લાવીએ તો 999. રૂપિયો પાહો ના આલે પણ નથી. આ બધું કરવાનું લાવે ને કશું વાતો નહીં. ફટાફટ પાર મેલજો ભાઈ. હેડજો છે તોરવા બોલવાનું. જો એ અમુક આપજો. ઓના તો મેલો એક બાર ચક્કુ લાવે. ચક્કુ જો એ આ ચક્કુ ધાર વાળું એ તમે કઈ એક પીસે તો સામાન લાવવાનો બધું ફટાફટ યાર. ભૂખ લાગી છે માતાના. આટલો તો હું એકલો ખાઈ દઉં ને એવી રિહાઈ જઈએ. હા ડાયરેક્ટ ના નાખશો તમે વરી અમને લોચા પછી વઘારમાં યાર. હું બનાવ્યું કે છો વાહ પછી વિનુજીનો વાપ ને યાર. બિચારા આખી જિંદગી બનાય કરો. કાઢો આમાં લાવ. તમારે જે કાઢવાનું તમારે કાઢવાનું. તમને હું લે બોલાયા. એ નહીં કહું બેહન આમ તો સારું. એટલે 1000 રૂપિયાનો ખાલી સામાન આવ્યો. 1000 રૂપિયાનો સામાન આવ્યો અને આપણે 2 કલાક સુધી 2-3 કલાક કંકોરો વેની તૂટી ગયા. બરાબર. એટલે આ નહીં તો લગભગ 1.5-2 કિલો આરો છે. એટલે કલાક ને વેને એટલે 400 રૂપિયા કિલો એટલે 800 રૂપિયાનો હોય અને આરે 1000 રૂપિયાનું. અને પાછું બીજું બધું ગણે તો 2000 રૂપિયાનું તો આપણે ખાવાનું છે. 2500 નું. 2500 નું વિનુજી ગાભા કરી નાખીએ યાર આપણે તો. ફટાફટ આવા ઘરમાં વિચાર્યું નતું કે આપણે આટલું બધું ખાઈ શકીએ. આટલો બધો ખર્ચો થાય. એમાં 4 જણા આપણે. એમાં 4 જણા આપણે. હા એકના ભાગે 500 રૂપિયા આવશે. હા એટલે 999 છે. 500 તમને આવે. હા એટલે 1000 રૂપિયાનું એરે સામાન આવ્યો. બરાબર. બીજું આ હેડ ઇંચ એટલે 50-60 રૂપિયા એમ ના ગણો. હેડ ઇંચ ને આવ્યો. હા પછી આરે આપણે કંકોરો વેની લાયા તો કંકોરો ભાવ વાપર્યો 400 રૂપિયા 500 ગ્રામ. બધી વાત સાચી પણ તમારી એવરેજ કેટલી છે? તમે રેડી જ્યાં 55 ની એવરેજ હારી ગઈ હોય લે. અત્યારે 35 ની ઉંમરે 45 ની એવરેજ ચાલે હારે. વાહ 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 ચમનજી વાહ. સાધન કહીએ તો બીજું ચેલું ભાડું થાય. ઓછું લાવવું પડે. હા સામાન પછી ઓછો આવે. પછી સારું કરીને નકર પછી ગોટું મારું તમે પેર મારે દુકોને જે મારું નામ દઈ દે એમને મારા નામ લખાઈ દેવડાવ. પછી બાકી લાવવું પડે મારે તમારું નામ. સારું કર્યું પણ એ પૈસા આજ દેજો વિનુજી ડાયાજી. હા મળી જાય તમને પૈસા. એમાં શરમ નહીં યાર. પ્રોગ્રામ કરીએ વાત બરાબર પણ જે ભાગે પડતો ખર્ચો આવતો એ હાલવો પડે. પ્રોગ્રામ કરીએ એટલે જે ખર્ચો થાય તો ભાગે પડતો હાલવો જ પડે ને યાર. હા તો હું આપણો બહુ ઘણા ટાઈમથી આપણે પ્રોગ્રામ કર્યો નતો એટલે આ તો રસ્તામાં આવતો તો આમ વિચાર આવી ગયો મને કે સારું કોઈ પ્રોગ્રામ કરીએ. પ્રોગ્રામ થઈ ગયો ખરો ને. હા વિચાર વાતમાં ના રહ્યો. આમ જોતો ખરો. પેલા વિનુજી પેલો બમ દઈને એવું નહીં થતું? એવું થયું નહીં આ જો ને. હા બહુ બબલું હોટલમાં તો કેમ કરે આમ નાગે આમ બૂમ મે નાગો આમ ફરકો લાગે અંદર નહીં. એટલે લાગે પણ મે મસાલો બધો બળી જાય તમને ખબર હે.
કારીગર હારે આપણે- ભરપૂર થાય એટલે મસાલો બળી જાય ભાઈ. એવું નહીં યાર આપણે હોટલવાળાને તો નહીં બળતું. હા એ બરેલું તો તમને ખવડાવે છે હોટલ વાળો. પછી સ્વાદિષ્ટ લાગે આપણે આમ ખરેખર હે ને આ તો આપણે ગામડાના રસોઈયા ને એટલે ચાલે વળી એમને એવું ભક્કું ના થાય હાય. ના થાય શું યાર તમે કહેતા નહીં યાર એક તો બળી મરે એવું તમે કીધું આ બીજો ઓલે હરાવા દીધો એમ કહેતો તો તમે તો હાથમાં પકડાઈ દીધું હું કાઢી દે પછી એટલે પણ હું લેવા આડે આ જોડે પડી રહ્યું હતું તે આ તપી ગરમ થયું હોય તમે હું યાર એક તો જ્યાં હા જો લાલ ગુમ થઈ ગયું ખાઈ જ જાય ને. હવે ખાવાનું એ આ છે ને તમારે? ચમચી હારું ખાજો. આ તે ખબર આ ખાલી કરો ને. ચમચી ખાજો. આ લઈ લેજો એમને હાલજો ઢોકણું હાલો. મોણી મોણી રેડવાનું હોય તો બધું મારા કરવાનું છે બે હતો ને મને. એટલે આ તો યાદ કરાવી તો મોન અમન તો ખાવાની ખબર પડે લ્યો. આ ડીશમાં મેં લઈ હા રે મેલો. અરે આ રહીને બધું તોય પણ રહ્યો તમે વઘારું કરી તાન થઈ ગયું અરે આજ તો નાખે નહીં. નાખ્યું ને નહીં યાર એ તાર પાસવર્ડ લેવું પડે અને એ બોલો એક વસ્તુ તો ભૂલી જ જાય યાર શું ભૂલી ગયા? આપડા કંકોર આપણે વેની લાયા બધું લાયા હા. પણ હું ખાલી લુખું શેક ખાઈશું એ તમારે તમારે રોટલામાં ખાવાનું. રોટલા તમારે આવડે ના. તો પછી ચાલે. યાર આ તો તમે યાર મને તો યાદ ના આવ્યું ના આવ્યું, પણ તમે ત્રણ જણા તો કેવું તું કે લે આ રોટલાનું હું કરીશું એટલે આ કંકોડો વેણવામ ને વેણવામ બધું ભૂલી ગયા. જો હું તો ઘેર શાક બનાવતો હતો રોટલા ઘરે ડોસી પડ્યા છે હું લઈને આવતો રહું તેમ અમારે બધું થઈ રહે મારે તો એક જ લેતા જ પડે કાલે. યાર. તો પછી એક બરાબર એક કામ કરીએ જો હા હું ને ઘેર જઈએ બધા પોતપોતાનું જેટલા ખાવા હોય એટલા રોટલા લેતા હો હા, હા, તો હા. કરી. બરાબર મારા ને? ઘેરથી લઈ આવું બાજરી હા, લેવા હા. ગયા. કરી લેતા આવું. વિનુજીના એમના ઘેર પડ્યો તમે તમારા ઘેર લેતા તમે તમારા ઘેર લેતા હું મારા ઘેર લેતો સારું. બરાબર હઉ. બોલો વાત પતી હા, એનો ટાઈમ. હવે લેતા લેતા આવીએ આપણો. યાર આવું પેલા કીધું હતું યાર હું ગરમ ગરમ રોટલા આપણે બનાવડાવો સાચી વાત છે હો. તમે યાર એક તો પ્રોગ્રામ યાર આ વિનુજીએ કહ્યું કહેતા નહીં એટલે હું મોટા હા, હું એ રસોઈયા લેતા થઈ ગયા. આવતા. તમને નહીં ખબર પડતી હાર જવાડો લેતા વાળો જવડા આજી તમે જજો આ હાલત લઈને આવ્યો. તમારે એક જ ચોક પડ્યા હે તો પડ્યા તમારે તો રોટલા તો ખૂણા મિલ્યા હે લે તમતા બધું તૈયાર તો કરો. માર તો આ રે ઘરમાં જ પડે હવે. હા તો એક કામ કરો લ્યો એ વિનુજી આ નાખજો લ્યો હું લઈને આવું હેરો લેતા આવો તમે. મારે તો પડ્યા આમાં તો નહીં જો અમને હારું જે હતા મને યાદ આવ્યું અને અમને શાક ને પાક તૈયાર થઈ ગયો તમને એકબીજાને મોઢા હું જોઈ રહ્યા જ ના રહે એટલે તો લઈ આવો આજ પછી. અત્યારે લાઈન મેલ દો. સારું ના થઈ જાય શાક માપનું ના એ થાય. ના થાલ્યા થતું છે એ મોરું થશે ને તો ઉપરથી બીજું નાખાય. કારું થઈ જાય તો તમને બાઈક કાઢશો. ના થાય ના થાય મીડિયમ જ ચાલે એટલું મીડિયમ જ છે ને. બરાબર છે. આ ડોસી એક તો સારું થયું ઘેર ખાવા નહીં ગયો તે ડોસીએ મારા પગના રોટલા મેલી રાખ્યા અને જો ના મેલી રાખ્યા હોત તો શું ખાલી ડાયરેક્ટ સીધી બાજરી ખાવત તો ડોસી સારું હોત જ જો રોટલા મેલી રાખ્યા મારે લ્યો મામાજી રોટલો લઈને આવી ગયા. તો હાથ અડાડજો લ્યો ગરમ લાય હે લ્યો ઊનો જ છે હો. ગરમ ગરમ જ તારા મત મેલી ગયું લાવન મીકો ઓય લઈ લાવજો. હા હા મીકો આના ઉપર મીકો. લ્યો મીકો ભાઈ તમારે ચમનજી એટલે પેલા આયા નહીં ચમનજી આવશે આવ્યો આવ્યો. લે આટલા બધા રોટલા લઈને આયા. એટલે એ તમે તો લે આ તો જો આ શું કરે. આ મૂર્ખો નહીં લે લે આ શું લાયા. બાજરી દળાઈને પછી લોટ ને એવું લાઈન બનાવી દઈએ. ગજરા, આ તું દરાવા જાય તું ચાના લોટ લઈને આય ચાના તું રોટલા બનાવે આ આખો કંકોરોની સીઝન જતી રહે તો પણ રોટલા નહીં મારા બનાયેલા. તો પણ તારે પેલા બોલાય ને એ કના તો તું કે પણ મારે મને એવી ખબર નથી. આ બાજરી પછી બાજરી લઈને આવ્યો. ડાયરેક્ટ એના જોડે ખાય ના
રોટલા ભેગું અલ્યા કશો વાંધો છે ને હું હાલે તને રોટલો આ તું આ પાછું મૂકતો આજે. પાછું મિલે જાય ને હું ડોલ રોટલો લાવ્યો તો થઈ જાય જા. સારું ક્યારે લે ગયરા ત્યાંમાં 40 વર્ષ ત્યાંમાં સુધરવામાં તો દેવાના આવે હવે વિનુજી આ સ્ટીલની ભૂંગરીઓ શું કરવાની સ્પેશિયલ સ્ટીલની ભૂંગરીઓ હ ભાઈ વાપરો હા આવું ને આવું લે અને આ લેબુ ને તો રહી ગયું અરે આ મીરોના થોય લેબુ નહીં. એ આ તો દરો હલે નહીં આ તો પેલા ચમનજી કીધું મય ભેગું લાય સા કેટલી લાય છે તને કૂતરી થઈ રહી સા 3 લીટર છે થઈ રહી થઈ બહુ થઈ ગયો આપણે 4 જણા છીએ અમે 4 જણામાં 3 કોથળી બહુ થઈ ગઈ હેડો તમે હજી હેડજો મારું ફોન પકડ નહીં યાર મારો બીક લાગે પડી જાય એક ફોન કરો મેમાજી તમારા મહેમાનને ફોન કરો કે અમે આવીએ છીએ એવું કહી દો ને ચોક જતું રહે ને તો બાઈન બે જવાનું થાય આપણે તમે ફોન નતો કર્યો મારા જોઈ તો તમારા હગાનો નંબર હોય તો મહેમાન તો મારા થોડા હું તો તમારા હંગાત આવ્યો યાર કરદે ફોન એમાં કહેવાનું શું હતું એ તમે કહો તો કરીએ ને ફોન આપણે કેવું તો પડશે ને તમારી યાર હેલો હા અમે નીકળી ગયા છે હા રૂમાલજી 2 જણ અમે ઓ હા કોઈ ટેન્શન ના લેતા રૂમાલજી છે લે રૂમાલજી જો વાત કરો તમે લ્યો હેલો કયો બોલા લ્યા એમોન સોરી ભૂલી ગયો મારી વાત સાંભળો હજી બોલો અમે હોટલે ખાઈને આવ્યા ખાવાનું ના ખાવાનું નહીં મેળાવું કારણ કે પેટ ફૂટી જાય ને એવું ખાધું હો અને 2-3 પાવ તો ચા પી ગયો અને હંગાત ઉપર લોટો પેલું માર્યું સમજો એટલે મારા ખાવાનો મેળાવ છે ને ભેમાજીને પેટ ફૂલી ગયો તાકાત તો નહીં જ તમે ખાવાનું ના બનાવતા હો હા બસ આવી ગયા છે એક આપણા ગોમના ગેટે આવ્યા હા 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 ખાવું ભાઈ ને ડગડગ કર્યા વગર બસ થઈ ગયો હાલે હાલો તમે મારી વાત હવે મહેમાનને કેમ કહો કે આવા રોડ હોય આ જંગલ હોય આ ક્ષેત્રમાં થઈને આવવાનું થોડો રોડ તો રખવા પાવરો બારો મારીને જો ગોડા જેવા તમારા મહેમાન ક્ષેત્રમાં પહેલાઈ રહ્યા વગર નોન પર મહિત રે આવી રહ્યા વાહ ભાઈ મેલના હું તો કોઈ દારૂ પીજો તો તું મને જાલીને લઈ જાઉં નહીં પીજરા તમે હું તો જને માં તો પીજો એમ જેનું જેનું છોકરી મારો હાથ જાય મને અંગા અંગા લઈ જાય મને બીક લાગે છે તમે તો મને અઠરાવો તો મને પાડી દો એ તો કઈ એક તો મારે ઊભું ના થાય હું તો દારૂ રહ્યો પછી તો ભાઈ હાથ બાદ ચાલવા નહીં પકડવો મળ્યો નહીં મારી ડોશીએ મારો હાથ ચાલે તો તે ડોશીના અરસ્યું મેલ્યું ને તે તમે જો તો બાઈક ને અત્યારે આવતા રહી જઈ ડોશી હું કહું કીધું તું મારો હાથ ના ચાલે તો મારો હાથ ચાલી હેડ એટલે આ કીધું તને શરમમાં બજારમાંથી તું મારી ઇજ્જત કાઢું મોઢામાં દોત નહીં ને બોખી હે અને મારી ઇજ્જત ના દે પણ રૂમાલજી ડોશી તમારી જેટલી તમને સેવા તમારી કરે છે એ સેવા તો કરે જ નથી 10 લાખ રૂપિયા ખર્ચો પહેરી નહીં લાયા બધી વાત તમારી સાચી છે પણ તમે ડોશીને તમારો ડોશી હાથ પકડ્યો કોઈ ખોટું કર્યું કહેવાય પણ એ તો જવાની મત પકડાતા ગઈપણમાં સારું લાગતું એ હાથ ને બાદ પકડવા તમે ઉંમર થઈ તમારી તમે આમ હાલક ડોલક થતા હોય એટલે એમને એવું લાગે કે પડી જશે ચોક એવું બસ વાળો કહેતો હતું તમે એ ખોટી બસ વાળા ખૂટો કરતા હતા આવી 1 લાફો મેળ્યો તમે મને 2-3 લાફા મેળવ્યા તમે લાફ મારવા ના દીધો એને હું મારી મારી તોડ નાખવા એટલે ભાડું ચેલું કહેતો હતો 2 કિલોમીટરના 20 રૂપિયા આમાં હોય ખરું પણ સરકારે ભાવ વધારે તો કરો સરકાર ના હોય તો બસ વાળા સરકાર નું લે રિક્ષા વાળો 10 રૂપિયા લેતો તેનો 20 માંગે ઉપરથી બસ માં ભાડું ઓછું હોય પણ આ તમે વચ્ચે પેલો ગેસ નો ભાવ વધી ગયો તારનું ભાડું વધાર્યું ડીઝલ નહીં આવે પણ ડીઝલ માં વધ્યા છે ને યાર શું ના આવે તો એ ખાલી એ મારજો પીધેલો હતો મને તો એવું લાગતું હતું એટલે હવે તમે જાલ્યો ના હોય ને તો એના હું ટોગાત કાપી નાખો દોતી હતી તો ભીરે કે છે નહીં મારવા પણ અમાર ચોક બારકોમ જાણ થાય ને તો આ દોતી તમે લઈને આવશો એ ભાઈ જો ગભરાતો તો બીતો તો એ રે એ તો મારા તો આખું ગોમ દીવો તમને ખબર તો એવો તમે જોતો આખા ગોમમાં કોઈની તાકાત નહીં કે રૂમાલ દીવામાં અવાજ ઊંચો કરીએ કે બસ વાળા ક્રેડિટ પણ તમે જો ને એવો ફફરાઈ રે હું તો જે મેં કે કાકા કે પેલા કાકાને સમજાવવાનું કે એમને ધારી જોઈને મને તો બીક લાગતી હતી તમે યાર મને જાલશો નહીં યાર જો
હું તમને આ તો ખાલી કીધું એ કહેવા માટે અને કાબી પબ્લિક અમુક રસ્તા તમે તો આગળ જતા હું પાછળ બોલું તો સારું લાગે રસ્તામાં કોક ન્યા કહે ને તો કે પેલો ભાઈ પી ગયો ને ના, તે ના, ના. પગ ઠરતા નહીં એટલે કે પેલા ભાઈ ઝાલી લઈ ના જાય ના 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 આપણી ક્રેડિટ કેટલી બધી ના અમને ગમે. હેડવાઇસ સ્ટાઇલ એવી છે હું એવું કહે ઈ તો મને ખબર સ્ટાઇલ છે તાન. તમારી હેડવાઇસ સ્ટાઇલ તમારી એવી છે યાર તો મને ખબર મારી સ્ટાઇલ એવી પણ હા કોકને કેવું લાગે કે આ પી ગયો છે હવે આપણે બાળગામ જ્યાં હોય તો કોક એવું સમજે નહીં યાર એ તો મારા કોકને કહેવાનું નહીં અહીં બેવાનું ના આપણે તો જઈએ કે વારીએ ઘરે હા આર્યું ઘર હેડો તો કોઈ દેખાતા જ છે ને તારા મહેમાને મૂર્ખા જેવા અરે છે ને. પણ આ પતરાનું આઠું પર આમ તેનો આગળ જઈએ તો ખબર પડે ભેમાજીનો ફોન આવ્યો રે એ બોલતા નહીં મહેમાનનો ફોન આવ્યો હો. ના ઉઠાવ છે પણ યાર એક તો પાછું થયું હોય સારું તો. ઉઠાવ ઉઠાવ હલો હા બોલો ભેમાજી હા આવો છો હા કોણ હા રૂમાલજી હે? હા આલો ફોન આલો ની વન અરે યાર એ રૂમાલજી આવું બોલવાનું યાર અરે આવો એવું નહીં આવો તમ તાર હું રોટલા બનાવું છું ના ના યાર હોટલમાં ખાવાતું હે યાર આપણું ઘર છે ને ઈ તમે હોટલમાં ખાવાનું ના તમ તાર આવો બે જણા આવો તમ તાર હું રોટલા બનાવી દઉં છું આવો હા આવો તું તો અમૂરો રોટલા બનાવી દે કે શું વાત જોતા નહીં આ એક તો એક તો સીધી પેલી બાજરી લઈને આવો છો આ કે હું પરવાને એક તો દોર રોટલો લઈને આવ્યો અને કે તમે રોટલા ખાવાની વાત કરો તમે મારી વાત તો હવે શું કહેતા હતા? આપણે કેવું તો પર જ દે એ તો એમ કહેતા કે અમે બેને હોટલમાં ખાઈ લીધું છે તો ખાઈને આવા. શું વાંધો નહીં. હા ખાઈને આવે છે બે જણા એટલે કોઈ આપણે એમ કહેવાય કે ના ના આપણે એમ જ કહેવું કે આવા રોટલા બનાવીએ છીએ એવું જ કહેવું પડે ને હારું તો અમે રા આવે પેલા આપણે ખાવાનું ફટાફટ પતાવી દઈએ શું હતું ને રે આવશે ને આપણે ખાવા બેસી તો શું હતું ના એટલે નજર ખાઈને આવે ને યાર. નજર લાગે તું હા, એ કોઈ એવું હોતું છે હા શું તો ખાય ફટાફટ શાક કાઢા ખાડા પછી આપણે ખાવાનું કરીએ હવે. વાહ મારું અજ્ઞાત ઓફિશિયલ વાહ